હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું શિયાળામાં ખાવાની ખૂબ મજા પડી જાય એવો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ રીંગણનો ઓળો. તો એના માટે સૌથી પહેલાં મેં રીંગણને આવી રીતે ઓઇલથી ગ્રીસ કરીને શેકી લીધું છે. ત્યારબાદ એક વાસણમાં 5 મોટી ચમચી તેલ એડ કરીશું અને 2 ચમચી જેટલું લીલું લસણને સાતળી લઈશું. ત્યારબાદ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટને પણ સાતળી લઈશું. હવે આમાં 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી સમારીને સાફ કરીને સમારી લીધી છે તેને એડ કરી થોડું મીઠું એડ કરશું અને એને 5 મિનિટ માટે ચડવા દઈશું. ત્યારબાદ તેમાં ટમેટાં એડ કરીશું અને થોડું ફરીથી મીઠું એડ કરશું જેથી તે ટમેટાં છે તે પણ ચડી જાય અને ટમેટાને પણ 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. તો આ ટમેટાં ચડી ગયા છે. હવે તેમાં અડધી ચમચી હળદર, થોડી હિંગ એડ કરી મિક્સ કરી લઈશું. ત્યારબાદ શેકેલા રીંગણનો જે છાલ છે તેને કાઢી તેનો માવો છે તેને એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં 1 મોટી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, થોડું મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. તો ખાવાની ખૂબ મજા પડે તેવો ચટાકેદાર ઓળો તૈયાર છે.